નમસ્કાર મિત્રો, આજે આપણે આપણા બંધારણ દ્વારા આપવામાં આવેલા આપણા મૂળભૂત અધિકારો વિશે થોડી ચર્ચા કરીશું. તેમાં સૌપ્રથમ સમાનતાનો અધિકાર. સમાનતાનો અધિકાર એટલે કે કાયદા દ્વારા સમાનતા અને સમાન અધિકારો આપવામાં આવેલા છે. કાયદાઓ સામેનું રક્ષણ માટેના અધિકાર આપવામાં આવેલા છે. તે અનુચ્છેદ 14માં દર્શાવવામાં આવેલા હોય છે. ભારત પ્રદેશના કોઈ પણ રાજ્યમાં કોઈ પણ વ્યક્તિ દ્વારા કાયદા દ્વારા આપવામાં આવેલ સમાનતા અને કાયદાઓનું સમાન રક્ષણોનો કોઈ વિરોધ કે ઇનકાર કરી શકે નહીં. અનુચ્છેદ 14માં કાયદા સમક્ષ સમાનતા અને કાયદાના સમાન રક્ષણ અંગે બે ખ્યાલો રજૂનો સમાવેશ કરવામાં આવેલો છે. કાયદા સમક્ષ સમાનતાનો ખ્યાલ એ કોમન લો ઉપરથી લેવામાં આવેલો છે, જ્યારે કાયદાનું સમાન રક્ષણનો જે ખ્યાલ છે તે અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવેલો છે. કોઈ પણ વ્યક્તિ દ્વારા એમાં કાયદા દ્વારા તેને સમાન હક આપવામાં આવેલો છે. તે જ્ઞાતિ જાતિના કે ઊંચ નીચના કોઈ પણ જાતના ભેદભાવ એમાં કરવામાં આવતા નથી. કાયદા દ્વારા બધાને સમાનતા આપવામાં આવેલી છે. અપવાદ રૂપે આપણે જોઈ શકીએ કે રાષ્ટ્રપતિ, રાષ્ટ્રપાલ ને થોડાક વિશેષ અધિકારો આપવામાં આવેલા છે, પણ જે સામાન્ય વ્યક્તિને જે અધિકારો આપવામાં આવેલા છે તે જ અધિકારો તેમને પણ લાગુ પડે છે. વિશેષ અધિકારો જે આપવામાં આવેલા છે તે એમાં થોડો ઘણો અપવાદરૂપ સંજોગો હોઈ શકે છે, પણ જ્યારે પરિસ્થિતિ સેમ હોય, જ્યારે એક જ સરખો વસ્તુ બે વ્યક્તિઓ સાથે કરવામાં આવેલી હોય, બે એક જ પરિસ્થિતિમાં મુકાયેલા હોય, ત્યારે કાયદા દ્વારા તેનું સમાન રક્ષણ પણ કરવામાં આવતું હોય છે. દરેક વ્યક્તિ કાયદા સમક્ષ સમાન વ્યક્તિ છે તે આપણા બંધારણમાં સ્વીકાર કર્યો છે. અને અમુક કિસ્સાઓમાં વિશેષ અધિકારો પણ આપવામાં આવેલા છે, જેમ કે વિદેશી એલચીઓ, રાજદૂતોને પણ અલગ વિશેષ અધિકારો આપવામાં આવેલા છે, પણ એને કાયદાની બહાર જઈને એને વિશેષ અધિકારો આપવામાં ન આવે, એને સમાન હકો પણ આપવામાં આવેલા છે. કાયદાની સમાન રક્ષણનો અર્થ એવો થાય કે એક સરખી પરિસ્થિતિમાં મુકાયેલ વ્યક્તિઓની એક સરખો કાયદો લાગુ પડે છે. એક વ્યક્તિને ફાંસીની સજા આપી હોય, સેમ સિચ્યુએશન બીજી વ્યક્તિને પણ એવી જ કન્ડિશન હોય, એવી જ વસ્તુ હોય, તો એને પણ ફાંસીની જ સજા આપવામાં આવે છે. એની માટે કંઈ સાદી સજા કે સખત કેદની સજા એવી રીતે કરવામાં આવતું નથી. કાયદો બધાની માટે સમાન હોય છે અને એને કાયદાઓનું સામે રક્ષણ પણ બધાને સમાન રીતે કરવામાં આવે છે. વધુ આપણે આવતા અંકમાં જોશું. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.